સ્વાગત છે। અમદાવાદ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધિવેશને સફળતાના શિખરો સર કર્યા। આમંત્રિત મહેમાનો, શ્રેષ્ઠીઓ, દાતાઓ ને ગાયકો અને ફિલ્મ કલાકારોનો પંચસંગમ જોવા મળ્યો। રામન જોગરાણાના કાંઠે સુમધુર યાદગાર ગીતોથી અધિવેશનનો પ્રારંભ થયો। ધીરે ધીરે હોલ બહાર નાસ્તા પાણી કરી રજીસ્ટ્રેશન કરાવી ગિફ્ટ કૂપનો મેળવી જિલ્લા અને રાજ્યભરના હોદ્દેદારો પત્રકારોએ હોલમાં પ્રવેશ મેળવ્યો। આમંત્રિત અધ્યક્ષ સ્થાનના મહેમાન પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ઋષિકેશ CPRO, ગુજ કોમર્શિયલ ધર્મેશ શાહ, ફિલ્મ પ્રોડ્યુસર હાસ્ય કલાકાર અંકિતભાઈ સહિત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા તેમજ મહિલા અધ્યક્ષ શમીમબેન પટેલના સ્વાગત સન્માન બાદ મહિલા વિંગ અધ્યક્ષ દ્વારા મહિલાઓ આગળ આવે, સ્ત્રી સ્વતંત્ર બને, નારી સન્માન મેળવે, સ્ત્રી અત્યાચાર સહિત દૂષણોથી પીડાતી મહિલાઓને મદદરૂપ થવા માટે એકતા જરૂરી હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાનું સ્વાગત સન્માન તેમજ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું સ્વાગત સન્માન જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। ધવલસિંહ ઝાલાએ પત્રકારો માટે એમની સ્થિતિ જોતા લાગણી થઈ એટલે વિધાનસભામાં એમની સમસ્યાઓની ચર્ચા કરી હોવાનું જણાવી સારા પત્રકારો જ સમાજ અને સરકાર કે સરકારી યોજનાઓને પ્રજાના પ્રશ્નોને એકબીજા સમક્ષ મજબૂત રીતે રજૂ કરે છે, ત્યારે જાણકારી પણ મળે છે અને સમસ્યાઓના ઉકેલ પણ આવે છે। ગોરધનભાઈ ઝડફિયાએ રાજકીય શૈલી નહીં પરંતુ એજ્યુકેટેડ શૈલીમાં અંગ્રેજી ગુજરાતી મિક્સમાં પત્રકારોનું સામાજિક યોગદાન, તેના મૂલ્યો અને ખોટી રીતે હેરાનગતિમાં મદદ માટે અમે સાથે છીએ એવી ખાતરી આપી હતી। તેમજ યલો જર્નાલિઝમથી આટલું મોટું સંગઠન વચ્ચે આ માત્ર સંગઠન નથી, શાંતિ, એકતા, શિસ્તબદ્ધતાને ભરેલું સંગઠન છે જે અભિનંદનને પાત્ર છે। GTPLના દેવાંગભાઈ ભટ્ટ ખાસ આમંત્રિત મહેમાનોનું સન્માન અમદાવાદ પ્રમુખ દ્વારા કરાયા બાદ તેમના મંતવ્યો રજૂ કરતા આટલી વિશાળ સંખ્યામાં પત્રકારો રવિવારની રજા પરિવાર સાથે માણવાના બદલે આ હોલમાં જોઈ ખુશી વ્યક્ત કરી। ઉદ્યોગોનું હબ ગુજરાત હોવા છતાં કોઈ ઉદ્યોગના અખબારો નથી। પત્રકારો આ બાબતે વિચારી નવા આયામમાં પત્રકારત્વ જરૂરી છે। લાયક નાલાયક ફિલ્મ ટીમ સાથે ઉપસ્થિત ફિલ્મ કલાકાર હિતેન કુમાર પણ પ્રારંભે પત્રકાર હતા, કાંતિ ભટ્ટ સાથે કામ કરી ચૂક્યા છે। જૂની યાદો તાજી કરી હતી। લાભુભાઈએ પત્રકાર પરિવારના ચિંતાનું વર્ષ ઉજવણીમાં સૌ પત્રકારોને જોડાઈ જવા હાંકલ કરી। સાથે 10 લાખ અકસ્માત વીમો 7 અન્ય લાભ સાથે પત્રકાર પાસેથી સંગઠન ક્યારેય રૂપિયો લેતું નથી, પરંતુ 8 વર્ષ દરમિયાન સમાજ શ્રેષ્ઠીઓમાં એક નવો વિશ્વાસ ઊભો કર્યા બાદ એમના ભરોસે આ વીમા યોજના અમલમાં મૂકી છે અને 8 જિલ્લા તેમજ મહિલા વિંગના બહેનોનો વીમો ભરી તેની રસીદો, આઈ કાર્ડ આપી દીધાનું જણાવ્યું હતું। પત્રકાર પોતાના પરિવારની ચિંતા પ્રથમ કરે, કામ તો કાયમ છે। ગમે તેવા વિકાર પરિસ્થિતિમાં 2 વ્હીલર લઈ દોડતો પત્રકાર ક્યાંક અકસ્માત થાય તો તેના પરિવારનું કોણ? આ ચિંતા કોણ કરશે? એમના નાના બાળકોનું શિક્ષણ કોણ પૂરું કરાવશે? આ વીમાના લાભાર્થી બનો ને પરિવારની સુરક્ષાની ચિંતા કરો તેવી સૌને હાંકલ કરી હતી। સરકારી યોજનાના લાભ માત્ર 10% પત્રકાર મેળવે છે, બાકીના 90%નું કોણ? 5 કલાકે ચાલેલા કાર્યક્રમને શાંતિથી માણ્યો। છેલ્લે સુધી સૌની હાજરી, ધીરજ ને શાંતિ, શિસ્તબદ્ધ સંગઠનો પ્રમાણ છે। કાર્યક્રમમાં અમદાવાદ મહિલા ટીમ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કાર્યક્રમનું સંચાલન રાજકોટ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધ્યક્ષ તેમજ BCCના કોમેન્ટર હરેશ રાવલે કર્યું હતું। પ્રદેશ હોદ્દેદારો મનોજભાઈ સોની, કમલેશભાઈ પટેલ, કિરણભાઈ મલેશિયા, ધર્મેશભાઈ વસંત, વિપુલ દરજી, સંદીપ દેવાશ્રય, મુકેશભાઈ શખિયા, આરીફભાઈ, મનોજ રાવલ, RB રાઠોડ, IT સેલના નીતિન ગેલાણી, જયેશ ગજ્જર તેમજ 20 જિલ્લાના પ્રમુખો ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા। મહિલા વિંગના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાજસ્થાન મહેમાનો, સમાજ શ્રેષ્ઠીઓ, વરિષ્ઠ પત્રકારો, ગાયકો તેમજ ફિલ્મી કલાકારો, પાંચકોણીય કાર્યક્રમોમાં ખાસ મનોરંજન સેલની જાહેરાત સાથે રામન જોગરાણા તેમજ ખુશી અંજારિયાના સુમધુર અવાજમાં ગીતોનો આનંદ વચ્ચે મન હળવા કરવાનું કામ કરતો હતો। અન્ય કલાકારો જોડાયા હતા। ફિલ્મ ડિરેક્ટરો સહિત કલાકારોની હાજરી, ફોટો લેવાની ભીડ પણ જામી હતી। પત્રકાર એકતા પરિષદ અમદાવાદના ટીમના પ્રમુખ હસમુખભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ સમરિયા, વસંતભાઈ બ્રહ્મભટ્ટ, ગૌતમભાઈ બારોટ અને કારોબારી સભ્યો સાથે મહિલા પ્રમુખ ફરીદાબેન ટીનવાલા, ઉપપ્રમુખ મનબેન ધોળકિયા, કાજલબેન નાગવાડિયા, મીનાક્ષીબેન પ્રજાપતિ, કોઓર્ડિનેટર કીર્તિબેન રાઠોડ અને મહિલા સભ્યો દ્વારા આ અધિવેશનને સફળ બનાવવામાં સહકાર આપેલ હતો। છેલ્લે આભાર વિધિ પ્રમુખ હસમુખભાઈ પટેલે કરી હતી। ત્યાર પછી સર્વ પત્રકાર મિત્રો એ ભોજન અને ભેટ લઈ છૂટા પડ્યા હતા। રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણા, કડી। नहीं है कोई हमारा।
आओगे, ये घर कब आओगे, देखो कब आओगे, कि तुम बिन ये घर सोना सोना है। संदेशे आते हमें तड़पाते, जो चिट्ठी आती है तो पूछी जाती है, ये घर कब आओगे, ये घर कब आओगे, देखो कब आओगे, कि तुम बिन ये घर सोना सोना है। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.